ભરૂચ તાલુકાના કુવાદરથી કોઠી નહેરની બાજુના રસ્તા બંને તરફ પંચાયતની જમીન પર ઉગેલા અંદાજિત 20 વર્ષ જૂના 50 જેટલા વૃક્ષો કોઈએ કાપી જતા ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો કે ગ્રામજનોએ સરપંચ અને તલાટીના મેળાપીપણામાં આ કાર્ય થયું હોવાના આક્ષેપો કર્યા હતા. ભરૂચ તાલુકામાં કુવાદર ગામથી બોરી જવાના માર્ગ પર પંચાયતની જમીન પર અંદાજિત 20 વર્ષ જૂના અનેક ઘટાદાર વૃક્ષો આવેલા છે. હવે આ જમીન પર ઉગેલા વૃક્ષોનું કોઈ વ્યક્તિ દ્વારા અંદાજિત 50 જેટલા વૃક્ષો કોઈ પણ પ્રકારની પંચાયતની પરવાનગી વગર કાપી નાખવામાં આવ્યા છે, જેની જાણ ગ્રામજનોને થતાં જ ચર્ચાનો વિષય બની ગયો છે. આ અંગે એક જાગૃત નાગરિકે ગામના સરપંચ અને તલાટીના મિલીભગતથી આ કામગીરી થઈ હોવાના આક્ષેપો કર્યા હતા. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે આશરે 50 જેટલા વૃક્ષો કપાઈ જતા લગભગ 2800 મણ જેટલું લાકડું આશરે કિંમત ₹1,37,000 જેટલી થવા પામે છે. વૃક્ષનું છેદન કરનારાએ વન વિભાગ અથવા પંચાયતની કોઈ પણ પ્રકારની પરવાનગી પણ લીધા વગર જ વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે. આ લાકડા કાપનાર ગ્રામજનોએ પૂછતા તેના સુપરવાઇઝર એમની સાથે ઉગ્ર બની ધાકધમકી આપી હોવાના પણ સામે આવ્યું છે. હાલમાં તો કલેક્ટર કચેરીમાં લેખિતમાં જાણ કરાઈ છે. તો આ બાબતે ગામના સરપંચ સતીશ વસાવાને પૂછતા તેમણે જણાવ્યું કે આ બાબતે તેમને કોઈ પણ પ્રકારની માહિતી નથી અને લાકડા કોણ કાપી જાય છે તે પણ ખબર નથી. તેને પકડવા દોડીએ છીએ પણ કોઈ પકડાતું નથી હોવાની કેફિયત રજૂ કરી હતી. જ્યારે તલાટી રૂચા તડવીએ પણ આ મામલે જણાવ્યું કે તેઓ પણ આ વાતથી અજાણ છે. આ લાકડા કોઈ કાપી ગયું તેની તેમને કોઈ પણ પ્રકારની માહિતી નથી. જો કે આટલી મોટા પ્રમાણમાં લાકડા કાપી ગયા હોવા છતાંય પંચાયતના સંચાલકોને કોઈ પણ પ્રકારની જાણ નહીં હોય તે એક ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે.